ઉપલેટામાં ભૂગર્ભ ગટરના કાર્યમાં તંત્રની લાપરવાહી. અનેક વિસ્તારોમાં વારંવાર ભૂવાઓ પડતા સ્થાનિકો પરેશાન. નગરપાલિકા સદસ્યએ તાત્કાલિક રિપેર કરાવવા રજૂઆત કરી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જીયુડીસી દ્વારા કરાયેલ ભૂગર્ભ ગટરના કામમાં લોલમલોલ ચલાવી લેવાતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. દરેક જગ્યાએ રસ્તાની વચ્ચે નાખેલા ભૂગર્ભ ગટરના પાઇપલાઇનમાં કામમાં તંત્રએ લોલમલોલ ચલાવી લીધું હોવાનું લાગી રહ્યું છે. કારણ કે આ ભૂગર્ભ ગટરના અનેક વિસ્તારોમાં કાર્ય પૂરા થયા બાદ દરેક વરસાદમાં વારંવાર એકને એક જગ્યાઓ પર મસમોટ ભૂવાઓ પડી રહ્યા છે. આની જાણ જ્યારે સ્થાનિકો તંત્રને કરે છે ત્યારે તંત્ર દ્વારા આ ભૂવાઓ પર કાંકરી નાખી બૂરી દેવામાં પણ આવે છે. પણ ફરી થોડો વરસાદ પડે ત્યારે પાછું એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને ફરી મસમોટા ભૂવાઓ પડે છે. ત્યારે સ્થાનિકો આવા કાર્યોથી ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે. આવા મસમોટા ભૂવાઓમાં અગાઉ પણ અનેક વાહનો ફસાયા હોવાનું અહેવાલો પ્રસિદ્ધ થયા છે. પણ તંત્રની નબળી કામગીરીથી હજુ સુધી પૂરતી ભરતી ન થવાથી રસ્તાઓ વચ્ચે ભૂવા પડવાનું બંધ ન થતાં કોઈ મોટી દુર્ઘટના બને અથવા કોઈ નાના બાળકો પડી જાય તો કોણ જવાબદારી લેશે તેવો પણ ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. આથી એકવાર ફરી ભૂગર્ભ ગટરના કામમાં પડી રહેલા ભૂવાઓને લઈ વોર્ડ નંબર 8ના સુથરાઈ સભ્યએ તંત્રને વહેલી તકે આવી સમસ્યાઓ નિવારવા અને રસ્તાઓ રિપેર કરવા રજૂઆત કરી હતી. રિપોર્ટર રાજુ ચૌહાણ. હું મેહુલ વસરા. ઉપલેટા નગરપાલિકાના કોઈ જાતના કંઈ કામ થતા નથી. ભો ગટરોના કામ અહીંયા રાખ્યા છે પણ ભો ગટરોમાં ગાડીઓ ઘરી જાય છે. ત્યાં અમારે કાઢવા તો જેસીબી લઈને જવું પડે છે. ત્યાં ગાડીઓ નીકળે છે. કોઈ જાતનું કોઈ પણ કામ થયું નથી. ગ્રાન્ટનું ક્યાં ગઈ નહીં અમને ખબર નથી. એ અમને આપણે ઉપલેટા નગરપાલિકા અમને કહે. તમે નગરપાલિકાથી શું અમે અપેક્ષા રાખી હતી ને એવું કંઈ થયું જ નથી. નગરપાલિકાની અંદરમાં જ્યાં ભૂગર્ભની અંદરમાં ભૂવા પડી ગયા છે એના બારામાં તમારે શું કહેવું છે? એ બારામાં જ હું તમને કહેવા માગું છું કે જેટલા છે ને આપણા ગટરમાં ભૂવા પડી ગયા છે એ કામ છે નગરપાલિકાનો કરવાનું, પણ નગરપાલિકા ક્યાંય પણ ધ્યાન દેતી નથી.